ભગવાન રામદેવજી મહારાજ કહે છે કે હે ડાલી, મારી પાસે કઈ જાત છે એ નથી આવતું, મારી પાસે કઈ ભાત છે એ નથી આવતું, મારી પાસે કયા કુળમાંથી આવ્યો એ નથી આવતું, મારી પાસે કેટલી વિદ્વતા છે એ નથી આવતું. મારે તો એક જ સંબંધ છે અને એ સંબંધ છે જે ભક્તિ કરે એ મારો તુલસી હરિભજન બીના ચારો વરણ સમાર. તુલસીદાસજી મહારાજ કહે કે જે હરિનું ભજન નથી કરતો, જે એનું નામ સ્મરણ નથી લેતો, એ માણસ હોવા છતાંય સમાર ગણાય. તુલસી હરિભજન બીના ચારો વર્ણ સમાર. ગંગા સતીએ કીધું કે ભક્તિ રે કરવી અને રાંક થઈને રહેવું પાનબાઈ અને કાઢવો વરણ વિકાર. હવે બહુ સમજવા જેવા શબ્દો મૂક્યા છે ગંગા સતીએ, બહુ સમજીને આ શબ્દો મૂક્યો છે. હવે એક વાત સમજી લેજો, જે વસ્તુ પરમાત્માએ બનાવેલી છે ને એ કોઈ કાઢી શકતું નથી, એ પ્રકૃતિનો નિયમ છે. વૃક્ષ વાવો, વૃક્ષને ફળ લાગે, પાંદડા લીલા આવે જ, એના ફળ જુદા જુદા હોય. કોકને ચણી બોર જેવડું આવે, કોકને પાછું તરબૂચ જેવડું ફળ આવે, બાકી એનો કલર તો લીલો જ છે કે બીજો ફેર છે. દરેક વૃક્ષને તમે જુઓ, એને વાવવામાં ફેર છે, એને ઉગવામાં ફેર છે, એને ઉછેરમાં ફેર છે, બધું હાસું, એના ફળ અલગ, એના સ્વાદ અલગ, બાકી કલર તો એક છે ને. પાંદડા તો બધાના લીલા છે. હવે આ વડલાની માથે કોઈ ધોળા પાંદડા કરી દે, લ્યો, થાય કોઈથી? સૂનો લગાડે થાય, કલર કરે થાય, પણ એ પછી કુસડા મારેલા કેટલાક દી રહે? તમે માતાજી બ્યુટી પાર્લરમાં જાઓ છો, મહિને મહિને કુસડા મારવા નથી જવું પડતું, એ કેટલાક દી રહે? એ કાંઈ કાયમ થોડું રહે? ઓલું રૂપ અને એ રૂપમાં ફેર નહીં. સાચું કહેજો, ખોટું ન લગાડતા. અત્યારે લગ્ન ગાળામાં તો વારો નથી આવતો, અગાઉ બુક કરાવવું પડે. હા, 60 વર્ષે ધોળા કરવા, એ આમ મારે કરવા, પણ ક્યાં કરવા? ભલે વાંધો નહીં, હું કોઈ વિરોધ નથી કરતો, પણ આ તો પછી અમુક ઉંમરે અમુક સારું લાગે ભાઈ. હા, ખોટું નથી કહેતો, પછી એ ન સારું લાગે સારું. આખું સાપુરું ધોળું થઈ ગયું હોય, ક્યાં જવું હોય છે? વાંધો હોય ને બાપુ, ઠપકારો. હા, પછી હવે હું 2-3 દી ધાર્યું નહીં કરવું. હા, કે ભાઈ આપણે પેલા ગામમાં જમવા બેસતા ને, જમવા જાન આવે એટલે હારેથી આવતા ને, પેલા આપણે ગામડામાં જાન આવે એટલે જમવાવાળા આવતા, પીરસવા આવે. ગામમાંથી 7-8 છોકરાઓ, ભાઈ એમ કે અમારા ઘરે દીકરીને લગ્ન છે, તમારે જાનને પીરસવા રહેવાનું છે. ઓલી ડોલું લઈ, લાડવા મોહનથાળ ને બધું હેઠે બેસીને જમતા, ને પછી બધા પીરસતા, અને એમાં પછી બધા ખાઈ લે. બહુ બહુ ધ્યાન દેજો, બહુ સમજવા જેવી વાત છે ભાઈ. હા, મારી સામું જોઈને બેસજો. આડાવડું ધ્યાન ન કરતા, બાવા તો આવ્યા કરશે ને જ્યાં કરશે. એટલે આમાં ધ્યાન દેજો, બાકી આવા વાળા આવે ને જાય, એ આપણે કાંઈ ઉપાધિ નથી. ઉપાધિ કરે ભરતદાસ બાપુ, આપણે હું, આપણે કથા. પછી પીરસવા આવે ને બધાને પેટ ભરીને જવાડે ને પછી કરધણી હોય ને, કરધણી તાંહડો લઈને ભાવ દેવા જાય કે ન જાતા પહેલા આખી જાનને. પછી મારા ગળાના હામ ને એક બટકો, અરે એમ ન થાય, તમે જાનમાં આવ્યા છો ને, અરે બાજુવાળો કંઈ વેવાય છે, લઈ લે, જરાક લેવું પડે, વેવાયનું માન રાખવું. બધાને મોહન થાળ ને ભાવ આપી દે, બરફી આપી દે. પછી છેલ્લે શું આવે? હે, છેલ્લે શું આવે? ભાત આવે ને, ભાત. પછી ભાત ખાઈ લીધા પછી શું કરાય? સળું કરાય ને. ભાત ખાઈ લીધા પછી લાડવો મગાય. હાસું કહેજો, બાપના આમ ખોટું ન બોલતા.
લાડવા ખાઈ લીધા, બરફી ખાઈ લીધી, પછી ભાત આવી જાય, ભાત આવી ગયા પછી લાડવો મગાય, હે મગાય તો આખું સાપરું છે ને એ ધોળું થયું, ભાત આવ્યા કહેવાય, પછી લાડવો ઢોકવાય. પછી ભાણામાં હાથ ધોવાય, પછી વળગી નો રેવાય. એ નો સારું લાગે કાળા કરો તોય. હવે ભાત આવી ગયા, હવે બાપ પ્રભુ ભજન કર, હવે તારા માથે આ ઢોલીડા ઢબુક્યા, હવે તને ભગવાને આમ દામ ઠામ આપ્યું, તારા દીકરા દીકરીઓ પરણી ગયા, તને પરમાત્માએ ખૂબ મોકો આપ્યો, તારું શરીર સારું છે તો બાપ સંસારના વિષયોમાંથી થોડુંક થોડુંક નીકળતો જા અને હરિભજન કર, રામ રામ કર, ગુરુએ આપેલો મંત્રનો જાપ કર, સદગુરુના ચરણમાં જા, જેટલું થાય એટલી સેવા કર. આ સાર્થક થાય મનુષ્ય દેહ. હું ક્યાં સુધી વળગ્યા રહેવું, એમનું છોટ્યું રહેવું. અને તમને એક વાત હજી હું કહી દઉં કે સમજીને શાંતિથી પ્રભુ ભજન કરો તો બહુ સારી વાત છે. બાકી અત્યારના છોકરા અને અત્યારની છોકરાની વહુ તમારા પગ દબાવશે નહીં, સીધા લઢિયા દબાવશે. ધ્યાન રાખજો. હા, મમ્મી 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 કરતા આય પોખશે. એના કરતા જાગી જાઓ, કાંઈક કરો, ભજન કરો, સ્મરણ કરો, હરિનામ કીર્તન કરો, સત્કર્મ. આપણી અમુક ઉંમર થઈ ગયા પછી આપણને ન શોભે ભાઈ, એ સારું ન લાગે. દુનિયા દાંત કાઢે, આપણને કદાચ એમ લાગે કે આપણે હારા છે, બાકી નીકળે ને તાર કોક દાંત કાઢે. એ ઠોંગા નીકળ્યા હોય, અડધા ધોળા ને અડધા કાળા, આ શેઢાડીના પીસા જેવું. મહિને ને મહિને કુસડો સડક કરાવવા જવું પડે, રંગ ચડાવવા માટે. મારા ભગવાને રંગ આપ્યો ને બાપ, એમાં કોઈના બાપની તાકાત નથી કોઈ રંગ ફેરવી શકે. આ તમે જુઓ, અમારા બાવા ક્યાંય કુસડામાં કેવા રૂપાળા છે. આ જો હા, એક નહીં, દુનિયાના અમુક અમુક સંતો તમે જો, જીણારામ બાપુ શિહોર વાળો છે, કેવો રૂપાળો. ઈસુ બાપુ બાવળિયાળી વાળો, શરીર છૂટી ગયું, કેવો રૂપાળો. આમ તમે જુઓ તો એના 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 તાલકા તેજ કરતા હોય. એમ ક્યાંય જતા નથી પીસડા હરખા કરાવવા, કારણ કે અમારા સદગુરુએ જ એક રૂપે પીસડો મારી દીધો, એ મારી દીધો પછી એમાં રંગ ચડે નહીં. ઢાળા ઢળી ગયા, એ ઢળી ગયા. એ રંગ મને રામ નામનો લાગ્યો, એ રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, ઘટમાં જીવલડો જાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, ઘટમાં જીવલડો જાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, એ રંગ મને રામ નામનો લાગ્યો રે, એ રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, ઘટમાં જીવલડો જાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો, ઘટમાં જીવલડો જાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. હરિના નામનો જેને રંગ લાગી ગયો, છટકું ચડી ગયું, વાત પૂરી. લાલ રંગ લાગ્યો, એ ગુલાબી રંગ લાગ્યો, એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. હો રામ રંગ લાગ્યો, ગુલાબી રંગ લાગ્યો, એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. ઓ લાલ રંગ લાગ્યો, ગુલાબી રંગ લાગ્યો, એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. લાલ રંગ લાગ્યો, ગુલાબી
રામા તારા નામનો પાકો રંગ લાગ્યો, હે રામા તારા નામનો પાકો રંગ લાગ્યો, હે ગુરુ 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 તારા નામનો પાકો રંગ લાગ્યો, લાલ રંગ લાગ્યો, ગુલાબી રંગ લાગ્યો, હે રામા તારા નામનો પાકો રંગ લાગ્યો, લાલ રંગ લાગ્યો, ગુલાબી રંગ લાગ્યો, રામા તારા નામનો પાકો રંગ લાગ્યો, રામા તારા નામનો પાકો રંગ, હે રામા તારા નામનો પાકો રંગ લાગ્યો, જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ જ્ઞાન કદાચ મારીને તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય પણ પરમાત્મા તો મને ને તમને ત્યારે જ અપનાવે જ્યારે ભક્તિ એની કરીએ ત્યારે એના તરફ પ્રેમ લાગણી પેદા થાય. બાબા રામદેવજી મારા ડાલીબાઈને 9 પ્રકારની ભક્તિ બતાવે છે. રામચરિત માનસની કથામાં, શ્રીમદ ભાગવતમાં, શિવપુરાણમાં બધે 9 ભક્તિ બતાવે છે. એમાં પહેલી ભક્તિ છે કોઈ સજ્જન પુરુષનો સંગ કરવો, ખાનદાન માણસનો સંગ કરવો, વિચાર જેના હારા હોય, જેની વાણી અને વર્તનમાં રામ હોય એવા વ્યક્તિની હારે બેહવું. પછી કપડાં ભલે કાળા પહેર્યા હોય તોય ભલે અને ધોળા પહેર્યા હોય તોય ભલે, લાલ પહેર્યા હોય તોય ભલે, ભગવા પહેર્યા હોય તોય ભલે, જેના વિચાર હારા હોય, જે સજ્જન પુરુષ છે, જે સત્યને જાણે છે, જે સત્યને જાણી અને અનુભવમાં મૂક્યું છે, આવા સત્સંગી પુરુષ હોય એવા વ્યક્તિની હારે બેસવું એને પહેલા પ્રકારની ભક્તિ કહે છે. સત્સંગ જેને કહે છે, સત્યનો સંગ. સત્સંગ કોને કહેવો? જેને સત્યને જાણ્યું એના સંગમાં એ બેહે છે, એના સંગમાં બેહવું એનું નામ સત્સંગ. એ જાણેલું મને તમને બતાવે, અનુભવ કરાવે. સ્વામિનારાયણ સંપ્રદાયની માલપા મુક્તાનંદ સ્વામી થયા એ લખે છે, ચાલો ને જાય સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગમાંથી રજા લઈએ, સૌને જય શ્રી કૃષ્ણ છે. ચાલો ને જાય સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગમાંથી રજા લઈ સૌને જય શ્રી. કૃષ્ણ છે. સત્સંગ એક ધામ છે. સાધુ સંત મહાપુરુષ ના સંગમાં રહેવું તો જો જગ જંગમ તીર્થ રાજુ. સદગુરુ સંત કે મહાપુરુષ કે સજ્જન પુરુષના સંગમાં બેસવાથી ત્યાં તીર્થ ઊભું થાય છે. એ સત્સંગમાં નાવાથી મારા તમારા ભીતરના મનના જે મેલ છે એ મેલ ધોવાય છે. મેં પહેલાંય તમને કહ્યું છે કે મનના મેલ ધોવાનો કોઈ હાબુ હોય તો એ છે સત્સંગ જ મેલ ધોઈ શકે, બાકી બીજો કોઈ હાબુ ધોઈ શકે નહીં. સત્સંગથી ધોવાય મન. અને હાવ દેશી ભાષામાં કહું, હાવ આપણા દેહાણી ભાષામાં, એ જેના વિચાર હારા હોય, જેનું પગલું સારું હોય અને જેને એક રંગ લાગ્યો હોય ને એની હારે બેહવું, આ પહેલા પ્રકારની ભક્તિ. ઘડીકમાં કાકીડા જેમ રંગ ફેરવે એમ નહીં. એક રંગ પાકો લાગી ગયો, વાત પૂરી. એવા વ્યક્તિને હારે બેસવું તો એનો રંગ આપણને લાગે. ઘડીક રંગ સડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં એમ થાય કે ઓહો આને તો વેરાગ ફાટી ગયો, ઘરેથી નીકળી જાય. શું થોડાક દી થાય ત્યાં તો હતું એમનું. કા આપણી દેશી ભાષામાં કે ભક્તિ સમરા કાઢી ગઈ, એમ. હા, દેશી ભાષા એટલે આને તો સમરા કાઢી ગઈ. કેટલાક દી
નાના નાના નદી નાળા હોય ને એ ચોમાસામાં છે ને આમ જો આમ બે કાંઠે જાય, આમ આપણને એમ લાગે કોકને તાણી જાય, પણ કેટલી કરી પછી એમાં જેઠે પાણી જાય, પછી એમાં કાકર ઉડે કાગડા, પછી જેઠ મહિનામાં પૂરું થઈ જાય. એ બહુ ઉલળતા હોય ને બહુ રંગવારી ગણે જાય, એ 2-3 મહિના સરખું હાલે, પછી એમાં જેઠે પાણી જાય, પછી એમાં કાંકર ઉડે કાગડા, એક રંગ લાગ્યો હોય. એવા દોરંગા એ ભેળા રે નવ બેસીએ રે એવા દોરંગા ભેળા રે નવ બેસીએ એ જી એમાં પચરે એ પોતાની જાય રે. એ જી એમાં પચરે એ પોતાની જાય રે. દોરંગા ભેળા રે નવ બેસીએ રે. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ રે. એવા ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે રે એવા ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે રે. એવા ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે રે એવા ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે. ઘડીકમાં વેરાગી બની જાય, ઘડીકમાં વૈરાગી બની જાય. ઘડીકમાં વેરાગી બની જાય રે. ઘડીકમાં વૈરાગી બની જાય રે. દોરંગા ભેળા રે નવ બેસીએ રે. ભાઈ દોરંગા ભેળા રે નવ બેસીએ. પાકો રંગ મેં હમણાં જ કીધું, પાકો રંગ લાગી ગયો હોય એની હારે બેહું. એ રંગા જાને જાય જાને રંગમાં. રંગાઈ જાને રંગ. બેસવાથી વિવેક જાગૃત થાય છે. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોઈ. વિવેકને જો જીવનમાં લાવવો હોય તો સત્સંગ કરવો જરૂરી છે. અને વિવેક આવે પછી ધૈર્ય ધારણ થાય, અને ધૈર્ય ધારણ કર્યા પછી કોકના આશ્રિત બની જાય. વિવેક એ ઘર છે, ધૈર્ય એમાં પોતું છે, અને કોકનો આશરો એ મોક્ષનો દરવાજો છે. આ બધું વિવેકથી મળે. બીનું સત્સંગ એ વિવેક ન હોય, અને રામ કૃપા બીનું સુલભ. હરિની કૃપા થાય તો કોઈ સંત મળે, સંત દ્વારા સત્સંગ મળે, સત્સંગ મળે તો જીવને ગતિ મળે. પ્રસિદ્ધ કથા છે. મેં પહેલા તમને કહી દીધું કે પૂર્વના પુણ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ મળે છે.
ભાગ્ય વિના નર પાવત નાય. એમાં હરિની કૃપા હોય, પરમાત્માની કૃપા હોય તો સત્સંગમાં જવાનું મન થાય અને સત્સંગમાં બેહી એકી, બાકી બધા બેહી એકતા નથી. એ ખાતાનો જીવ હોય એને ગમે, એ ગમે ના હોય ને જઈ શકે. ગમે એની કથા હોય, ગમે એ રામકથા હોય, ભગવત કથા હોય, ગમે એના આશ્રમમાં જ્યાં સત્સંગ હાલતો હોય ત્યાં એ હંસગતિનો એ હંસરૂપી જીવ ગમે ત્યાં જઈ અને પોતાનો મોતીડાનો સારો શરીર વી આવે. પછી ગમે ત્યાં હોય એ જઈ શકે, એ ઉડાન કરી શકે. હાસા મોતીડા તો બધે મળે જ છે. ઝીણા ઝીણા મોતી રે હા, સંતો ભાઈ ઝીણા ઝીણા મોતી, જોત રે જોતા માય મને એ મળી રે સાસા સાગર નામો મળી જાય. એના માટે તો પરબડી બાંધી પ્રેમની, પરબડી બાંધી મેં પ્રેમની, એમાં કયેક પંખીડા આવશે અને કોઈ દિવસ હંસલો આવી જાય અને મારી પરબડીને પવિત્ર કરી જાય. એક સંત લખે, મેં મારા આંગણે પરબ બાંધ્યું, એમાં અનેક પશુ પંખી આવે, એમાં ક્યારેક એવો જીવ આવી જાય અને એમાં ચાંચ બોલી જાય તો એ મારું પરબડું અમર બની જાય, પવિત્ર બની જાય. સત્યનો સંગ કરે, સત્યને જાણ્યું હોય એના સંગમાં બેહે અને સત્સંગ કહે છે. પહેલી ભક્તિ છે સજ્જન પુરુષનો સંગ, જેના મનની માલપા ખોટા વિચાર ન હોય. સજ્જન પુરુષ, ખાનદાન પુરુષ. હવે ખબર કેમ પડે કે આ સંત છે કે નહીં? હે ભાઈ, કઈ માળાઓ પહેરવાથી, કપડા ભગવા પહેરવાથી, લાલ કે પીળા કે સફેદ કે કાળા, કેમ ખબર પડે? આની માલપા સંતના લક્ષણો છે કે નહીં કેમ ખબર પડે? બહુ સમજવા જેવી કથા છે. એનું પહેલું પ્રમાણ, સરલ સ્વભાવન મન કુટિલા, સરલ સ્વભાવન મન કુટિલા, યથા લાભ સંતોષ યથા લાભ સંતોષ સરલ સ્વભાવન મન કુટિલા, સરલ સ્વભાવન મન કુટિલા, યથા લાભ સંતોષ યથા લાભ સંતોષ. જેનો સ્વભાવ સરળ છે, મનમાં કુટિલતા નથી, મનમાં રાગ દ્વેષ નથી, ઈર્ષ્યા નથી. બીજું, जिनके कपट दंभ नहीं माया. આ સંતોના લક્ષણો, આ સિદ્ધ પુરુષોના લક્ષણો, આ ભક્ત કોટીના આત્માઓના લક્ષણો છે. जिनके कपट दंभ नहीं माया, अन तीन के हृदय बसहु रघुरा. જેના ભીતરમાં કપટ નથી, જેના ભીતરમાં દંભ નથી, જેના ભીતરમાં માયા નથી,
જેના ભીતરમાં ખોટો આડંબર નથી, દેખાવ નથી, એને સંત પુરુષ કહે છે, એને સાધુ પુરુષ કહે છે, એને ભક્ત કોટીના આત્મા કહે છે. નિર્દોષતા જેનામાં ભરી, ગુના કર્યા હોય એને માફ કરી દે. ઉમા સંત કી યહી હૈ બડાઈ, મંદ કરે જો કરહી ભલાઈ. એવા સજ્જન પુરુષ કુટિલતા રહિત પાસે બેહારીને વાહામાં હાથ ફેરવી અને મને તમને જીવન જીવતા શીખવાડે. ખોળામાં બેહારીને અમૂલક વસ્તુ આપે કે લે બાપા તારી કમાણી છે, આ તું લે. અને એવા પુરુષના બેહવાથી, એની સાનિધ્યમાં બેહવાથી અનુભવ કરજો, તમારો માયલો ઠેકડા મારતો બંધ થઈ જાય. એવા પુરુષને ભાળો અને એના સાનિધ્યમાં બેહો અને માલપાથી મન કૂદકા મારતું બંધ થઈ જાય. સમજી લેજો કે આમાં સંતના લક્ષણો છે. કહેવું ન પડે, તમને પોતાને માલપા ખબર પડી જવી જોઈએ. આપણું મન શાંત થઈ જાય. જેને દીઠે મુજા નેણા ઠરે, માયલો ઠેકડા મારતું બંધ થઈ જાય, એને સત્સંગ કહે છે. અને એ સત્સંગથી જ જીવ જાગે. એક નિયમ છે આ સત્સંગનો, હરોજ સત્સંગમાં જવું એક નિયમ. નિયમથી પ્રેમ જાગે, પ્રેમથી સુરતા જાગે, સુરતાથી જીવ જાગે અને જીવથી મારા ને તમારા ભીતરમાં બેઠેલો શિવ જાગે. સત્સંગ જ જગાડે, બીજું ન જગાડે. નેમ જગાવે પ્રેમ કો, નેમ જગાવે પ્રેમ કો, અન પ્રેમ જગાવે સુરતા, પછી સુરતા જગાવે જીવ કો, અન જીવ જગાવે શિવ કો, નેમ જગાવે પ્રેમ કો. કબીર કહે સતનામ સાહેબ, સતનામ સાહેબ, સતનામ સાહેબ. બંદી છોડ, બંદી છોડ, બંદી છોડ. સત્સંગથી પ્રેમ થાય, પ્રેમથી સુરતા જાગે. આ પહેલી ભક્તિ છે. વાગોળ્યા કરે, વાગોળ્યા કરે, સાર સાર લીધા કરે. હંસ જેમ પાણી અને દૂધને જુદું કરી નાખે, દૂધને ગ્રહણ કરે અને પાણી પડ્યું રહે. એમ સંસારમાં આ સત્સંગમાંથી સાર સાર વસ્તુને ગ્રહણ કરે. ગ્રહણ કરી લીધા પછી એને વાગોળે, એનું મનન કરે, એનું ચિંતન કરે, પછી એનું ધ્યાન કરે, પછી એનો નિત્યાધ્યાસ કરે. પછી જે શબ્દો કીધા છે એના ઘરે બેસી, એકાંતમાં બેસી અને એનું વાગોળ્યા કરે, ચિંતન કરીને એનું ધ્યાન, આ હાસું છે કે ખોટું એનો અનુભવ કરે. આને સત્સંગ કહે. અને આવા સત્યને જાણનારા પુરુષના સંગમાં રહેવું, હે ડાલીભાઈ, પછી એ પુરુષ 18 વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિનો હોય, એની પાસે બેહવામાં આભડસેટ લાગતો. બીજું આ સાંભળવું, 3 કલાક બેહવું, ભલે આપણને ઘડીક ન ગમે, ગુડા દુખે, પગ ઘડીક લાંબા ટૂંકા કરી લેવા. આ 3 કલાક બેહવું એક પ્રકારની ભક્તિ છે. હવે તમને શિવ પુરાણની કથાનું પ્રમાણ આપું કે એમાં ભગવાન શિવને ભવાની આ પ્રશ્ન પૂછે કે તમારી જટાની અંદર રહેલા આ બીજનો ચાંદ શું છે, એ આપ મને બતાવો.
અને ભગવાન શિવજી એમ કહે કે હે દેવી, મારા ગળાની માલપા જેટલી ખોપરીઓની માળા છે ને એટલા અવતારો તમારા થયા, અને છતાંય હજી તમને ખબર ન પડી કે આ બીજ તત્વ શું છે. તો આપણને 3 કલાક સવારે 3 કલાક સાંજે આપણને થોડીક ખબર પડી જાય, યુગો વયા જાય. બીજ તત્વ એટલે મેં સવારની કથામાં આપણને કહ્યું કે ક્ષિતિજલ પાવક ગગન સમીરા અને પંચ રચિત અધમ શરીરા. આ પંચભૌતિક શરીરની માલપા જે રહેલું તત્વ છે એને રામદેવજી મહારાજ અને નિજાર પંથ ઉપર હાલનારા મહાપુરુષો બીજ તત્વ કહે, જે આ ભીતરમાં છે એને વેદની માલપા અહમ બ્રહ્માસ્મિ કહે, એને તત્વમસી કહે, એને નિજાનંદ કહે, એને જ્યોતિ સ્વરૂપ કહે, એને કબીર પરંપરાની માલપા સતનામ સાહેબ કહે. જે વસ્તુ છે એ ભીતરમાં છે. કબીર કુવા એ કહે, પનહારી અનેક બર્તન સબસે ન્યારે ભયો પાની સબ મેં એક. જે રહેલું તત્વ એ તો બધામાં વ્યાપી રહેલું. ગીતાજીનું પ્રમાણ મમ વાસો જીવલોકે જીવભૂત સનાતન અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. દરેકની અંદર વ્યાપી રહેલું આ પરમ તત્વ એને બીજ તત્વ કહે છે, એને જ્યોતિ સ્વરૂપ કહે. આવું ભગવાન શંકર ભવાનીને કહે છે કે હે દેવી, આ બીજ ધર્મનો મહિમા તો કોણ વર્ણન કરી શકે, છતાંય જગતનું હિત કરવા માટે તમે મને આ પ્રશ્ન પૂછો તો એનો મહિમાની વાત ભગવાન શિવ ભવાનીને કહે છે. ઉના પાસે અંબોદરા કરીને ગામ આવ્યું, અને એ અમોદરા ગામમાં મહાત્મા મૂળદાસ થયા. અમરેલીમાં જે મહાત્મા મૂળદાસ, એની જન્મભૂમિ ઉના પાસે અમોદરા ગામ, અને લુવાર જ્ઞાતિની અંદર એમનું અવતરણ થયું. અને એના શિષ્ય હતા શીલદાસ. અને એ શીલદાસ જ્યારે મહાત્મા મૂળદાસનું શરીર પડ્યું, ચેતન સ્વરૂપની અંદર સમાણી, અને ગુરુ પ્રત્યે એટલી બધી લાગણી હતી શીલદાસને. એના જીવન ચરિત્રમાં બતાવે કે મહાત્મા મૂળદાસની સમાધિ હારે માથા પછાડતા હતા શીલદાસ, અને માથા પછાડીને રડતા હતા. 3 દિવસ સુધી એને મૂર્છામાં સમાધિ ઉપર પડ્યા રહ્યા. 3જા દિવસે સમાધિમાંથી ગેબી અવાજ આવ્યો. આ સત્ય ઘટના બની ગયેલી. અને આપણા પ્રાંતની માલપા, આપણા વિસ્તારની માલપા, આપણા દેશની માલપા સમાધિમાંથી પણ અવાજ આવે છે. એટલે જ નિજાર પંથની પરંપરામાં જ્યારે પાઠ પરંપરા હોય અને પાઠને જ્યારે છેલ્લે વધાવે ત્યારે એમાં છેલ્લે બોલે છે ચેતન સમાધિ વાલે કી જય. એમાં ચેતના હોય, અને ચેતના હોય એને જ સમાધિ કહે છે. એ સમાધિમાંથી ગેબી અવાજ આવ્યો અને કહે છે કે બેટા શીલદાસ, તું શું કામ રડે? બોલે બાપજી, આપ મને દર્શન આપો. બોલે બેટા, મારું શરીર પાર્થિવ શરીર પડી ગયું, હવે હું તને કઈ રીતે મળું? બોલે તમે મને વચન આપ્યું, આપ મને મળો, અને જ્યાં સુધી તમે મને નહીં મળો ત્યાં સુધી હું અહીંથી ઊભો નહીં થાઉં. આવું એક શિષ્યને હું હઠ લીધી. હઠાગ્રહ નહોતો, પણ ભીતરમાં ભાવ હતો, મને મળે જ મારો સદગુરુ. શું કામ ન મળે? બેટા, હું તને ન મળી શકું, મારું શરીર ખવાઈ ગયું. હવે પંચભૌતિક શરીર 5 વસ્તુની માલપા વિલીન થઈ ગયું. પછી શીલદાસજી મહારાજને મહાત્મા મૂળદાસ સમાધિમાંથી એમ કહે છે કે બેટા, નરોહર ગઢની માલપા તું આય, અને એ જગ્યાએ હું તને મળીશ.
શીલદાસ પ્રશ્ન પૂછે કે બાપજી નરોહરગઢ ક્યાં આવ્યું? હવે આ જે પ્રશ્ન છે એમાં સંતો નરોહરગઢને અલગ અલગ સ્થાન આપે છે. આધ્યાત્મિક માર્ગ ઉપર જાઓ, એક આપણી જૂની ભક્તિ પરંપરામાં જાઓ, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જાઓ તો નરોહરગઢના સ્થાન જુદી જુદી રીતે સંતો અને મહાત્માઓ બતાવે છે. યોગી પુરુષો જે એ કક્ષાએ પહોંચી ગયેલા, જે પરમહંસની ગતિએ પહોંચી ગયેલા, એના શબ્દો કહે છે. કોઈ કહે છે નરોહરગઢ ગિરનારમાં આવ્યું, કોઈ કહે છે નરોહરગઢ આબુમાં આવ્યું. પણ આ કક્ષાએ જે પહોંચી ગયેલા સંતો છે એ નરોહરગઢ કંઈક બીજું બતાવે છે. દેવાયત પંડિતની દેવલ દે જ્યારે ભક્તિ ખોવાઈ ગયા તારે એને નરોહરગઢમાં જ ભક્તિ મળી. એનું પહેલું પ્રમાણ સંતો બતાવે. સવારામ બાપુ પીપળી વાળો આ નરોહરગઢ ક્યાં આવ્યું એની એક લીટીમાં જવાબ આપે છે. એ ગગન ગઢ રમવાને આ ગગન પછી મેવાસી પદમાં ગગન પડવાથી માંડીને પૂનમ સુધીની તિથિ સવારામ બાપાએ લખી. એમાં પહેલી કડી એ સખી પડવે ભાળ પડી તારી આમ જો મજ નિરખ્યા મોરા શિવાલમ પર એ જાઉં વારી વારી એ ગગન હવે સવારામ બાપા નરોહરગઢ ને ગગનગઢ કહે છે. અને એ ગગનગઢ આપણા 10મું દ્વાર થાય એમ કહે યોગી લોકો. સુરતાને શબ્દની હારે રૂપાંતર કરી શબ્દને સુરતામાં જોડી અને શ્વાસે શ્વાસે સ્મરણ કરે. શ્વાસ ઉપર ચડતો જાય, બ્રહ્માંડની માલપા, તાળવાની માલપા. ન્યા શ્વાસ જેનો અટકી જાય તો એને સમાધિ સ્થિતિનો અનુભવ થાય છે. ન્યા પોગવું એના માટે કોઈ જાગૃત, કોઈ બુદ્ધ પુરુષ, કોઈ એવા યોગી પુરુષની પાસે બેસી અને આ જે ક્રિયા કરે એને ભજન ક્રિયા કહે છે સવારામ બાપા. આજે ગગનગઢ નાનું બાળક હોય ને, નાનું બાળક હાવ મહિના 1.5 મહિનાનું, એ બાળકના આ તાળવાની માલપા જો ને તો એક અંગૂઠો રહે ને એવો ખાડો હોય. એના ઉપર તમે આમ આંગળી મૂકો ને, બહુ વજનથી નહીં પણ એમને આમ પોષી આંગળી રાખો તો એ આપણી આંગળીને આમ થડકો લાગે એટલું માલપાથી થડકાટ થાય. એને સંતો અને મહાપુરુષો બ્રહ્મદ્વાર કહે છે, એને 10મો દ્વાર કહે છે. ન્યા સુરતા પોગે અને સુરતા અને શબ્દનો ન્યા મેળાપ થાય અને ન્યા મેળાપ થાય એટલે એને નરોહરગઢ કહે છે. અને પછી એને એના ભીતરની માલપા જ્યોતનો પ્રકાશ પડે. પછી જ્યાં જોવે ન્યા એને અંજવાળું જ લાગે, અંધારું લાગતું નથી. સદગુરુ શરણમાં અમારે કાય સદગુરુ
ચરણમાં મારે કાયમ દિવાળી ગુરુ ચરણમાં મારે કાયમ દિવાળી. કદી ન ભાળી મેરા જેને ઈ પ્રકાશ પડી જાય એને ગગનગઢ કહે છે, એને નરોહરગઢ કહે. આ સવારામ બાપાનું પ્રમાણ. હવે કબીર સાહેબ નરોહરગઢ ને કઈક બીજું કહે. જ્યાં આવા મહાન આત્માઓ શરીર છોડીને જાય છે, એ સુખરામ બાપા કહે છે કે એ મહાત્માઓ એના જે આત્માઓ છે એ આત્માઓ આ નરોહરગઢની માલપા વિચરણ કરતા હોય છે. જેને મુક્તિ કહે, જેને ગતિ કહે, જેને સાકેત ધામ કહે, જેને ગૌલોક ધામ કહે, જેને વૈકુંઠ ધામ કહે, જેને અક્ષરધામ કહે, એને પછી જે કહેવું હોય એ તમે કહી શકો. એ ધામની અંદર ગયેલા જીવ, એ આત્માઓ એ વિચરણ કરતા હોય છે. આવું સુખરામ બાપા બતાવે. અને એને જ્યાં અવતાર લેવો હોય એ ત્યાં લઈ શકે છે. ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતાર ધરે, આખર સંતનો સંત. એ કોઈ પણ ના ઘરે પ્રગટ થઈ શકે. અને આ સંસારની માલપા અનેક એવા જીવાત્માઓ ભૂલા પડેલા હોય, એને ઈ ઘરની ઓળખાણ કરાવી અને પોતાની માયા સંકેલીને વળી પાછા અંતરિક્ષમાં વયા જાય. આવું સુખરામ બાપા બતાવે. એને અમરપદ મળ્યું. અમરપદ મુક્તિ એટલે શું? આપણે આમ ભગવાનની સામે બેહવાનું, એ મુક્તિ. બીજી કોઈ મુક્તિ છે નહીં. એને માના ઉદરમાં આવવું ન પડે, વારંવાર જન્મવું ન પડે. એને ઈચ્છા થાય ભગવાન કઈ ના કઈ રૂપે અવતાર ધારણ કરીને ધર્મની સ્થાપના કરવા માટે આવે. જરૂર પડે તો ઈ આવે, અને જરૂર પડે તો આવા ભક્ત કોટીના આત્માઓને મોકલે કે જાઓ તમે જઈ અને આ મલકની માલપા જન્મ ધારણ કરો, આ પ્રાંતમાં જન્મ ધારણ કરો, ત્યાંથી જીવાત્માઓને લઈ અને તમે આ ભક્તિના પંથ ઉપર ચડાવો. પ્રહલાદે 5 કરોડને તાર્યા, હરિચંદ્રએ 7 કરોડ જીવને તાર્યા, 5 પાંડવોએ 9 કરોડ જીવને તાર્યા, બલિરાજાએ 12 કરોડને તાર્યા. એનું પ્રમાણ છે. એની પાછળ જે લીટો કરી ગયા, જે ધર્મનો માર્ગ બતાવી ગયા, એ માર્ગ ઉપર હાલતા હાલતા અનેક જીવાત્માઓ ગતિને પામ્યા છે. એવું રામદેવ કથામાં બતાવે. 5 કરોડ જીવ તર્યા. આપણને સંશય થાય કે એ કાર્ય 5 હા તર્યા. જૈન ધર્મની માલપા તો બતાવે 32 કરોડ જીવાત્મા, એક સૂરી મહારાજ, એક મહારાજ શ્રી 32 કરોડ જીવને તાર્યા. એવું જૈન ધર્મમાં બતાવે. તરે કે ન તરે, ક્યાં છે એ ખબર નથી, પણ સંતોએ પોતાનો અનુભવ લખ્યો છે. એટલે એ કાંઈ ખોટું હોય નહીં, કારણ કે એના અનુભવમાં આવી અને એને નાભીમાંથી જે વાણી પ્રગટ થઈ એ વાણી એણે લખી. એટલે એ વાણી કોઈ દી લુપ્ત થતી નથી, એ અખંડ છે. એ વાણી ઈ જ શબ્દ, વાણી ઈ જ બ્રહ્મ. એટલે ગગનગઢ કાંઈક છે તો ખરું. કબીર સાહેબનું પ્રમાણ. ગગન મંડલમાં પછી શૂન્ય રે શિખર પર, ન્યા જોગીડે આસન જમાયા રે. હો જી હો.
ન્યા જોગીડે આસન જમાયા રે कहत कबीरा ए सुनो भाई साधु कहत कबीरा ए सुनो भाई साधु जाग्या सोई नर घर पाया रे इतना तो भेद गुरु मारा हमको बता दो समझ पकड़ गुरु मारी गैया रे ओ जी गगन मंडल गौवारे ના ધરતી આયા રે સંતોએ મળીને એના કીધા રે વિરલે જન પાયા રે ઓ इतना तो भेद गुरु मारा हमको बता दो हमको बता दो समझ पकड़ मारी भैया रे ओ समझ पकड़ गुरु मारी भैया रे कबीर कहे કે ગગનગઢ નરોહરગઢ આ બ્રહ્માંડ છે. સવારામ બાપા કહે, કબીર કહે, સુખરામ બાપા કહે કે આ નરોહર ગઢમાં પોગવું હોય તો શું કરવું પડે? તો કે એના અષ્ટકમળ છે એ કમળનું ભેદન કરવું પડે, કુંડલીની શક્તિ જાગૃત થાય, સોહમ શબ્દ માલપાથી ઉઠે, ધીરે ધીરે નાભીમાંથી હૃદય ચક્રમાં જાય, હૃદય ચક્રમાંથી કંઠ ચક્રની માલપા જાય, તાળવા ચક્રની માલપા જાય, તાળવા ચક્રનું ભેદન કરી બ્રહ્માંડની માલપા એ શબ્દ પાછો જાય, એ શબ્દ પાછો અથડાય, વળી પાછો કંઠમાં આવે, વળી પાછો હૃદયમાં આવે, વળી નાભીમાં આવે, અને એ શબ્દ આશીર્વાદ રૂપે અથવા તો એ વેણ નીકળી જાય અથવા તો એ દુવા નીકળી જાય તો એ દુવા કોકને લાગે તો એનો બેડો પાર થઈ જાય. એને કહે શબ્દ કે મારે મર ગયે શબ્દે છોડ્યા રાજ, જિનકે શબ્દ મેં વિવેક યા તાકા સુધર ગયા સબ કાજ. નાભીમાંથી ગેબનો ગોળો જેથી છૂટે, કુંડલી, એ બહુ યોગી લોકો, મહાપુરુષો આ બધું કરી શકે અને છે. આશીર્વાદથી
ભીતરમાંથી નીકળેલો આશીર્વાદ મેં આપને પહેલાં કહ્યું છે કે જેમ રબર સ્ટેમ્પનો સિક્કો આવે અને એના આંકડા ઊંધા હોય અને કોઈ સંતની સાય મળી જાય અને કાગળ ઉપર મારે અને જેમ કાગળ માથે આંકડા હવળા થઈ જાય એમ કોઈની દુઆ મળી જાય તો મારા ને તમારા આંકડા અવળા છે હવળા થઈ જાય. કોઈ સંતની સાયા મળી જાય, કોતરેલા ઊંધા હોય, આપ બધાને ખબર છે, પણ કાગળમાં મારો એટલે આંકડા હવળા થઈ જાય. આને દુઆ કહે, આનો આશીર્વાદ પણ નાભીમાંથી નીકળે તો